મારું નામ ભરતભાઈ ગવાભાઈ સોહણ, ગામ દયાળ, તાલુકો મહુવા. અમે છેલ્લા 6 વર્ષથી ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છીએ. અમે પહેલાં કિસાન ક્લબ બનાવ્યું હતું અને કિસાન ક્લબનો હું દયાળમાં સભ્ય છું. અને ત્યાર પછી અમને સુભાષ પાલેકર પ્રાકૃતિકનો અમને ડેમો આપવામાં આવ્યો હતો. એ ડેમો દ્વારા અમે બધા ખેતી કરી છે ગાય આધારિત, એટલે અમને ઘણો ફાયદો થાય છે. હું 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. એમાં 2 વર્ષથી કેળ હતી, આ વર્ષે બાજરી છે અને 10 વીઘાની મગફળી કરું છું દર વર્ષે. અને આ મગફળીની અંદર કોઈ પણ વસ્તુ રાસાયણિક ખાતર કે દવા નાખેલ નથી. આમાં એક વખત વાવણી વખતે ટ્રાયકોડર્મા આવેલો છે અને એક પછીની ટ્રાયકોડર્મા. અને 30 વીઘાનો જે અમારો કપાસ છે એ પણ અમે એમાં કોઈ પણ જાતનું કેમિકલ નાખતા નથી. એમાં અમે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને 10 પ્રાણી અર્ક બનાવીને છાંટીએ છીએ અને એમાં અમને ઘણો ફાયદો થાય છે. પહેલાં અમારે લગભગ 1 લાખથી 1.25 લાખની જંતુનાશક દવાનો ખર્ચો આવતો, હવે એ 0 થઈ ગયો છે. બરાબર, એટલે ગાય આધારિત ખેતીમાં થતા જેવા પાકો બહુ સારા છે, જેમ કે મગફળી, કપાસ અને બીજા ઘણા એવા પાકો છે થઈ શકે છે આરામથી, અને અમે કરીએ છીએ. અને બીજા નંબરમાં અમારે જો ડેમોન્સ્ટ્રેશન જોઈ અને આજુબાજુના ખેડૂતો બધા આકર્ષાય છે, એટલે એ લોકોએ પણ હવે શરૂઆત કરી છે અમારા આજુબાજુના ખેડૂતોએ, જેમ કે જીવામૃત, ઘન જીવામૃત અને બીજા અમૃત બનાવી અને બધા પણ ઉપયોગ કરે છે. આભાર.